હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની માહિતી મેળવી. હવે આ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની એક્સરસાઇઝની માહિતી મેળવવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે જોન ખાલી જગ્યા ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. હવે આપણને એટલું તો ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે, પરંતુ ક્યારે? જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. જો કરતા ત્રીજો પુરુષ એક વચન ન હોય અને જો તે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો પહેલું છે જોન ખાલી જગ્યા ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ, કૌંસમાં છે રીડ. હવે જોવાનું છે કે કરતા કોણ છે, તો કે જોન, એટલે કે ત્રીજો પુરુષ એક વચન. તો ખાલી જગ્યામાં શું આવશે, તો કે તેનું એસ કે ઈએસ વાળું રૂપ આવશે. તો રીડનું થશે રીડ્સ. શું વાક્ય બનશે? જોન રીડ્સ ધ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. બીજું છે હી યુઝ્યુઅલી ખાલી જગ્યા હિઝ વર્ક ઇન હિઝ રૂમ, કૌંસમાં છે ડુ. હવે હી છે, કરતા ત્રીજો પુરુષ એક વચન છે, તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવશે. તો ડુનું થશે ડઝ. ત્રીજું વેન ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર ટાસ્ક. હવે પ્રશ્નાર્થ વાક્ય છે, તો વેન પછી યુ જોડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે કયા સહાયકારક ક્રિયાપદ વપરાય છે, તો કે ડુ અને ડઝ. તો યુ સાથે શું આવશે? ડુ આવશે કે ડઝ આવશે? તો કે ડુ આવશે. તો વેન ડુ યુ, અને યુ જોડે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો ફિનિશ. વેન ડુ યુ ફિનિશ યોર ટાસ્ક? પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું ડઝ લીલા ખાલી જગ્યા ડેલિકેસ કેક, અને કૌંસમાં છે કુક. હવે લીલા, લીલા એ ત્રીજો પુરુષ એક વચન છે, પરંતુ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. અને પ્રશ્નાર્થ વાક્ય ડઝ થી શરૂ થયું છે, એટલે આ ડઝ છે, તો કુકનું શું આવશે? કુક. ડઝ લીલા કુક ડેલિકેસ કેક. હવે પાંચમું વેર ખાલી જગ્યા યુ ખાલી જગ્યા આફ્ટર લંચ એવરી ડે. પ્રશ્નાર્થ ચિહ્ન છે વેર, તો યુ જોડે શું આવશે? તો કે ડુ. વેર ડુ યુ ગો? ગોનું મૂળ રૂપ જ આવશે. વેર ડુ યુ ગો આફ્ટર લંચ એવરી ડે. છઠ્ઠું વોટ ડુ યુ, ક્રિયાપદનું મૂળ રૂપ, તો આવશે વોન્ટ. સાતમું ખાલી જગ્યા સી ખાલી જગ્યા ઇન ઇવેન્ટ્સ. હવે કૌંસમાં આપેલું છે ડાન્સ, તો સી જોડે સહાયકારક ક્રિયાપદ કયું આવશે? તો કે ડઝ. તો વાક્યની શરૂઆત થશે ડઝ થી. બરાબર, ડઝ થી શરૂ થઈ એટલે આગળ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, તો ડાન્સનું આવશે ડાન્સ. ડઝ સી ડાન્સ ઇન ઇવેન્ટ? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે છે આઠમું વાય ખાલી જગ્યા સીમાં ખાલી જગ્યા સ્પાઇસી ફૂડ પ્રિપેર. બરાબર, વાય. હવે સીમા જોડે શું આવશે? તો ડઝ આવશે. કેમ? કેમ કે તે ત્રીજો પુરુષ એક વચન છે, તો વાય ડઝ. હવે ડઝ થી ક્રિયાપદથી પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો વાક્ય બનશે વાય ડઝ સીમા પ્રિપેર સ્પાઇસી ફૂડ. નવમું ખાલી જગ્યા સી ખાલી જગ્યા વિથ વન હેન્ડ, કૌંસમાં છે પેન. હવે પ્રશ્નાર્થ વાક્ય છે, તો સી તો છે, તો શું આવશે? ડઝ. અને
10 થી પ્રશ્નની શરૂઆત થઈ છે એટલે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો પેઇન્ટનું થશે પેઇન્ટ. હવે 10મું, ઋતુલ ખાલી જગ્યા ધ ક્લાસ ડેલી, કૌંસમાં છે એટેન્ડ. હવે ઋતુલ ખાલી જગ્યા ધ ક્લાસ ડેલી, કૌંસમાં છે એટેન્ડ. તો ઋતુલ છે. હવે ઋતુલ એ ક્રિયાપદનો એસ કે યસ વાળું રૂપ આવશે. કેમ? કેમ કે ઋતુલ ત્રીજો પુરુષ એક વચન છે. તો એટેન્ડનું થશે એટેન્ડન્સ. હવે પ્રશ્ન 2 કે નીચેના વાક્યો આપેલા છે તે વાક્યોને ભૂલો સુધારી અને ફરીથી લખવાનું છે. હવે પહેલું વાક્ય છે ટીના ઇઝ વર્ક્સ ફોર ધીસ પ્રોજેક્ટ. વિદ્યાર્થી મિત્રો આપણને એટલી તો ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદમાં ઇઝ કે આર, ઇઝ એમ કે આર આવશે નહીં. કેમ? શું આવશે? તો કે ટીના વર્ક્સ ફોર ધીસ પ્રોજેક્ટ. બીજું વાક્ય છે અર્જુન સ્પિન ધ બોલ વિથ હિઝ ફિંગર્સ. બરાબર. હવે આમાં ભૂલ શોધવાની છે. તો શું ભૂલ છે? તો કે અહીં સ્પિન એ ક્રિયાપદનું કેવું રૂપ મૂક્યું છે? મૂળ રૂપ. પરંતુ અર્જુન એક ત્રીજો પુરુષ એક વચન છે. તો ત્રીજા પુરુષ એક વચન સાથે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવે. તો અર્જુન સ્પિન્સ ધ ball with his fingers. ત્રીજું આઈ લાઇકિંગ પનીર પરાઠા. હવે લાઇકિંગ એ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવે? ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ અથવા તો મૂળ રૂપ. તો આઈ like, I like પનીર પરાઠા. ચોથું they comes to the club house every Saturday. તો આમાં શું ભૂલ છે? તો they એ કેવો છે? બહુવચન છે અને ક્રિયાપદને એસ કે યસ વાળું રૂપ લગાવ્યું છે. હવે બહુવચન જોડે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ આવશે નહીં, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો they come to the club house every Saturday. પાંચમું જીગર ઇઝ હેલ્પ એવરી વન. હવે અહીં પણ ઇઝ લગાવ્યું તો શું આવશે? માત્ર જીગર હેલ્પ્સ એવરી વન. વિદ્યાર્થી મિત્રો નીચેના 5 છે તે જાતે કરવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન 3 કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યને નકારમાં ફેરવવાનું. હવે વાક્ય શું છે કે મિસ્ટર રોય અન્ડરસ્ટેન્ડ્સ ઇંગ્લિશ. કૌંસમાં શું આપેલું છે? હિન્દી. હવે હિન્દીનો ઉપયોગ કરી અને વાક્યને શામાં ફેરવવાનું છે? નકારમાં. બરાબર. તો આવશે મિસ્ટર રોય ડઝ નોટ. કેમ? કેમ કે મિસ્ટર રોય એ ત્રીજો પુરુષ એક વચન છે અને ત્રીજા પુરુષ એક વચન જોડે શું આવશે? ડઝ. ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ. હવે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે અન્ડરસ્ટેન્ડ હિન્દી.
બની મિસ્ટર રોય ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિન્દી. બીજું, હી ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. હવે આ વાક્ય નકાર બનાવવાનું છે. તો હી ડઝ નોટ, હવે ક્રિયાપદનું મૂળ રૂપ ગો ટુ ધ ટેમ્પલ એવરી ઇવનિંગ. હવે ત્રીજું, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. કૌંસમાં શું આપેલું છે? તો કે મૂન. હવે આ વાક્યનું આપણે નકાર બનાવવાનું છે. તો ધ અર્થ ડઝ નોટ, મૂવ્સનું થશે મૂવ અરાઉન્ડ ધ મૂન. હવે ચોથું, સી કીપ્સ હર રૂમ ક્લીન. હવે કૌંસમાં આપેલું છે ડર્ટી. બરાબર, વાક્ય નકાર બનાવવાનું છે. સી ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે કીપ હર રૂમ ડર્ટી. પાંચમું, સી રાઇડ્સ અ સ્કૂટર. કૌંસમાં આપેલું છે આઈ. તો આઈ રાઇડ્સનું થશે રાઇડ. કેમ કે આઈ જોડે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. આઈ રાઇડ અ સ્કૂટર. ઓકે, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પહેલું છે, જોન ટ્રાવેલ્સ ટુ ચેન્નઈ ફોર હિઝ બિઝનેસ. હવે ચેન્નઈ નીચે અંડરલાઈન આપેલી છે અને વેરથી પ્રશ્ન બનાવવાનો છે. તો કેવી રીતે બનશે? તો કે વેર, હવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલા માટે એસ કે એસ વાળું રૂપ આવે, અથવા તો સહાયકારક ક્રિયાપદ કયું આવે? ડુ કે ડઝ. તો વેર ડઝ જોન ટ્રાવેલ ફોર હિઝ બિઝનેસ. પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું છે, અર્જુન કમ્પ્લીટ્સ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. તો ડઝ અર્જુન, કમ્પ્લીટ્સનું કમ્પ્લીટ, કમ્પ્લીટ પ્રોજેક્ટ ઓન ટાઈમ. પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું છે, માય મધર એડવાઇઝ મી ટુ બી કાઇન્ડ વિથ એવરી વન. પ્રશ્ન શાનાથી બનાવવાનો છે? તો કે વુથી. એટલે આવશે વુ એડવાઇઝ મી ટુ બી કાઇન્ડ with everyone. પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું, the flight from Mumbai arrives in the morning. હવે પ્રશ્ન શાંતિ બનશે? when. when એટલે કે ક્યારે. હવે છે in the morning. તો when the flight એટલે ત્રીજો પુરુષ એક વચન. does, when does the flight from Mumbai
arrived. પાંચમું, dancers wait for their turn. dancers એટલે do dancers wait for their turn. આગળના 5 છે એ જાતે કરવા પ્રયત્ન કરવાનો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.